આની કરતા તો ભેઈ ને તે સોંપડ્યો હોય ને તો ભેઈને પણ 15 દી વહી જાય. પછી તમે મને કાંક કહેજો, પછી હું એમ કહીશ હા ઘોડી જ કહેવાય ને. એને ઘોડે કહેવાય ને એને હું હાણસી કહેવાય. તારથી તો હવે હું થાકી ગયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ તો આપણે બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજ થોડુંક કામમાં વધારે હતા. એ બ્લોગ વહેલા શૂટ કરીએ કે નથી, એટલે આજ તો જો આપણે થોડોક મોડો રાખ્યો છે, કેમ કે અત્યારે તો વાગી ગયા છે 11. એટલે આપણે કિયાનભાઈ પણ બાળ મંદિરે વહી ગયા છીએ. ઘરે તો અમે બે જ છીએ. આ લોક ચાલુ કોઈ મોડો થયો છે એનું કારણ છે આપણે સેજુ છે મમરી પાડી હતી આજે, એટલે મમરીને ઉપાડતા હતા એટલે હા એ કામમાં હતા, એટલે આપણે કાંઈ વિડીયો તો બનાવી ક્યાં નથી. સીધા કારખાને વહી ગયા હતા અને હું એક ઘરે હતી, એટલે આપણે તો કાંઈ બ્લોગ બનાવતા આવડતું નથી. હા સેજુને એવું કાંઈ આવડતું નથી, બસ ખાલી ખાતા આવડે છે અને બોલતા આવડે, બાકી બીજું તો કાંઈ આવડતું નથી. બીજા બધું રામ રામ બોલતા બોલતા જ બધાને આવડતું હોય. કેમ મને કાંઈ વધારે આવડે છે? તો તને બીજું તો શું આવડે કે? હા એ તો દેખાય જ છે ને. બોલતા ને ખાતા ખાતા સવારથી બપોર પડી ગયો છે. બપોર સુધી ઘરે હતી, ખાલી આપણે કામ કર્યું છે ખાલી મમરી પાડવાનું, બાકીનું બધું રામ રામ. રાંધ્યું ને એવું બધું તો એમ કર્યું? રાંધ્યું છે બીજું શું કર્યું? હવે તો રાંધવાનું બંધ કરી દેવું છે બધું. તમારે કીધું તો બંધ કરી દીધું છે, હવે રાંધવાનું બંધ કરી દેવું છે. કેમ રાંધવાનું બંધ કરી દેવું છે? ખાવું નહીં શું રાંધવું? તો તને હું લાવ્યો શું કામ અહીંયા? આટા ટલ્લાના આશીર્વાદ કરવા, હરવાનું ફરવાનું ખાવાનું પીવાનું પૂજા કરવા. ભલો એમ નો હાલે ને. પૂજા કરવા. હું પૂજા તો શેની પૂજા કરવી? મારી. રામ રામ કરો, રામ રામ કરો. અત્યારે રામ રામ તડકાના રામ રામ ન હોય તો કેવો તડકો પડે કાલ જો તો ખરી. એવી એસી લઈ આવો જાઓ. એસી? હા શેની એસી લાવી? એસી છે નહીં હોય ટાઢું થાય એની. કુલર લઈ આવો. એક એસી આપણે અહીંયા છે, જો આ બંધ થઈ ગઈ છે, એ આને જ બંધ કરી છે. એ 2 દિવસ જ થઈ છે બંધ થઈ ને. દાદા વખત નો હશે પંખો જે વખત નો હોય બંધ કરી દીધો કે નહીં તે જો આ બળી ગયો છે. કારણ કે આપણે પંખો ચાલુ જોઈએ, બંધ કરવાનું ક્યાં ને ખબર પડે. હા એના લીધે ગરમી થાય છે. બંધ છે એટલે હવે ચિરાગ જશે એસી લેવા. એસી? હા. કીધી સપનામાં કેશો કે હકીકત? મને એમ કે તું ઊંઘમાં જ બોલે છો. કારણ કે હજી જો આપણે ખાવા પીવાનું બાકી છે, અને સેજુ એ લઈ લીધી છે હાથમાં કેરી. જો 11:00 આપણે ઓરી આવી ગઈ છે. આને બધાને પહેલાં આવી ગઈ છે નહીં? હાલો બધા કેરી ખાવા. કેવી મસ્ત છે ખબર? આપણે કેમ કે દાબો નાખેલો હતો, એટલે આપણે હવે થોડી ઘણી પડી છે, બીજી તો ખાઈ જાસી નહીં. હા એ કેરી ફેમિલી તમે આગળના વિડીયોમાં જોઈએ છે આપણે કેટલી કેરી લાવ્યા હતા. સાફ કરી દીધી છે જોઈએ હાવ. એ તો દેખાય જ છે કોને ખાધી છે એમ. જેને અળાઈ ઝાઝી નીકળી હોય ને એને ઝાઝી ખાધી હોય, આપણને કાંઈ અળાઈ નીકળી નથી, એટલે આપણે કાંઈ નથી ખાધી. હવે ખોટું બોલમાં ફેમિલી તમને જો આ ડબ્બો બતાવું. જો આપણે આ ડબ્બો છે એ ખાલી થઈ ગયો છે, જ્યારે આમાં કાંઈ છે નહીં. આપણે ડબ્બો લીધો એના અઠવાડિયું થયું નહીં? હા અઠવાડિયું નથી થયું, 30 દિવસ ત્યાં ખાલી કરી દીધું. કેવી મસ્ત ગળી ગળી છે. આની કરતાં તો ભેઈને તે સોંપડ્યો હોય ને તો ભેઈને પણ 15 દી વહી જાય, અને 3 દિવસમાં ડબ્બો ખાલી કરી દીધો. એટલી એને અળાઈ નીકળે એમ કહે. જો ભેંસ હોય તો ને પણ 15 દી વહી જાય ને. ઝાઝો ફેર છે નહીં. 10 રૂપિયા પાવડરનો ડબ્બો કઈ મહિનો થોડો હાલે? મહિનો નો હાલે, પણ કેટલો બધો કેમ ખાલી કરવો એમ? તે અળાઈ નીકળી હોય, મને ક્યાં નીકળી છે? તમને નીકળે, મને ક્યાંય દેખાય છે? જો હા ભાઈ આગળ આતે સોપડતી હતી ઘડીક પહેલા. હાલ દાદા ખોટું બોલમાં તમારે ડોકે નીકળી જો પેલા. એ તો આપણે તો હોય તો ઉનાળાની સિઝન છે ને, એટલે કેરી આપણે થોડીક ખાધી હોય એટલે આપણે થોડીક અળાઈની અસર થયેલી છે. હે દવાખાના છે તમારા ગામમાં? દવાખાના લાટ છે. તો દવા લઈ આવો. એમાં શું દવા લેવાની આવે? દવા તું લેશો નહીં? કોણ? તું જોજો તો આળાઈ ઉપર મારવા જો તો વાગે છે. એમ તો જે વાગતું મારતી હતી તું. આ વાત કરો. આવશે ને આગળ એક ધોકો તો વહી જાવ. પેલા તારું મોઢું જો ને. તમારું જુઓ ને. મારું જોયેલું છે મેં. તો મારું જોયેલું છે. આ મોટો જબર કાચ છે કબાટમાં, જોઈ આવો જાઓ. તારે જરૂર છે જોવાની. હા વાસણ સડાઈ ગયો. કયા? હવડા. આ તમારે બધું કામ કરવાનું છે. મારે જે બધું કામ કરવાનું હોય. ભારે હું કામ કરીશ. વાસણ સડાવવાનું ને હંસવારી કાઢવાનું એ બધું તમારે કરવાનું. કપડાં હું ધોઈ નાખીશ. હવે કાંઈક હારી વાત કરી ને કાકડી એવી તારું બેર મારે લેવું જો હે. હું મૂકી જ દઉં ને, એને કરતાં તમારે ન લેવું મારે ન લેવું, બરોબર? તો બધા કરતા સારું. તમારા હાથમાં ફોન છે કરતા તમને ફટ શેરાની અડી જાય છે નાગડીએ. હવે કાંઈક ખાંભર્યું લાગે હમણાં. તમે તો નથી મારી એકતા, પણ હું તો મારું. હા હમણાં ત્યાં રંડોળા નહીં ગયા એટલે સાંભળ્યું લાગે છે હવે કે આટો મારવા જવું છે એવું લાગે છે મને તો. હવે
એ તો મારે જવું હોય તોય જઈએ એવું કાંઈ એવું થોડું છે કે તમે મને મારો નું જાઓ અત્યારે 6 વર્ષની મારી પાસે ક્યારેય ના માર્યા ને હવે હું મારતા હતા તો આપણે ધાબે ગયા હતા કેમ કે આપણે પડી થયા જ ઘોડીની જરૂર એટલે આપણે લેવા ગયા હતા ઘોડી એટલે જુઓ આ ઘોડીમાં તે ઘોડી જ કહેવાય ને એને ઘોડી કહેવાય ને એને શું હાણસી કહેવાય અને કંઈ પગ બગ તો છે નહીં કંઈ પગ બગ એમાં કાંઈ બધું આવે હા શું કેટલા 2 પગ છે કે 4 3 પગવાળી ઘોડી છે ઈ. 3 પગવાળી તો મારે નહીં પાટું એક વધારાનું પગ છે એવો ધ્યાન રાખીએ બટકું ન ભરી જાય. આ તો મને ખોલતા તો નથી આવડતું કેમ લાગે છે એવી વ્લોગ આમાં તો આપણે બનાવી છે જુઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા આવી રીતે આપણે બનાવી આમાં નહીં હા સારું આવડે હું અને આમાં જ બનાવવાના છે આપણે હજી તો મોટી લાવવાની છે આ તો ખાલી હજી શરૂઆત છે હજી તો જમાવટ થશે શેની વિડીયોની છે આ તો હજી ખાલી નંબરિયા પડવા માટે વિડીયો બનાવી છે નહીં હજી તો ખાલી આ જણા નંબર જ પડે છે એમ હા એટલે તમે બધા જોતા રહેજો હારો હારો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે થોડા ઘણા આગળ આવતા રહેવી અને આમાં હું આવે છે એ તમને બધાને દેખાડું કે કઈ રીતે આમાં આપણે વાપરવાની હોય જુઓ જોકે આપણે તો અત્યારે જે નાની જ વાપરવી છે પહેલાં તો પ્રથમ લાઇટ શરૂ કરીને બતાડું નહીં જો આ એક વખત કરવી એટલે ધીમી થાય આ બીજી વખત ફૂલ થોડીક થાય ના ત્રીજી વખત કરવી ને ત્યાં તો ફૂલ તમારું ઝડપું દેખાય એવી થાય મારો નહીં તારો થોડીક સ્માઇલ આપો અને હવે છે ને આવી રીતે આપણે ઊભી રાખવી હોય તો પહેલાં થોડીક નાની રાખવી હોય ને તો એટલી રાખવાની પછી વધારે પડતી એમ થાય કે વધારે ઊભી રાખવી છે તો એટલી ઊંચી થાય જુઓ આમાં મને પણ આવડતું નથી આ તો હું ખાલી શીખું છું અને આવી રીતે આપણે કાંઈક ઊભી રાખવાની છે એમાં રિમોટ હોતી છે હો જુઓ હા અવાજ બંધ અવાજનું નથી તો લ્યો એક ઘોડી મૂક્યા મને ખબર પડે આમાં શું ખબર પડે એને રિમોટ લીધું એ આપણે બ્લૂટૂથ પકડાવવાનું વસ્તુ છે હું એમાં બંધ થાય તો તારથી તો હવે હું થાકી ગયો કોઈ એક નાખી ના કરીએ થાકી ગયો હાવ થાકી ગયા તો હવે કાંઈ થાય એમ છે નહીં બધું થઈ જાય છે ન થાય કાંઈ કરવાનું નથી થતું થાય તોય આમને મકાયેલા કરવાનું છે 6 વર્ષ વહી ગયા ને હવે 6 વર્ષ કાઢવી ત્યાં અડધી કાંઈ કરવાનું થતું નથી હવે તો મને એવું લાગે મારે છૂટા પલ્લા કરી નાખવા છે છૂટા પલ્લા હો છૂટા પલ્લા કેવા આવે છૂટા શેડા કે તો બરોબર છે કરવા છે એટલી આમ ઘણી ઊંચી થાય છે નહીં જુઓ મારે તમારું ભાષણ નથી સાંભળવું એટલી ઊંચી થાય અને આપણે જો નીચે મૂકવાની હોય ને તો આ એક ટાંગો અને આ બીજો ટાંગો આમાં ભાંગી જશે ને તો આપણું તો એક તો નામ જ્યાં હોય ને આવતું હોય બધી આપણું નામ આવી જશે જો આ 3 ટાંગાળી ઘોડી છે આપણે કાંઈક બેઠા બેઠા વિડીયો બનાવવાનો હોય તો આવી રીતે આપણે મૂકી દેવાની જો થઈ ગઈ રેડી હા તો જો આવી રીતના આપણે ફેમિલી છે ને આનો ઉપયોગ કર્યો છે આ ઘોડીનો કા આવી રીતે છે તો અમારી ઘોડી વ્લોગિંગ બનાવવાની અને તમે બધા સપોર્ટ કરજો એટલે આપણે છે ને મોટી હાઈફાઈ ઘોડી લાવવાની છે 4 પગ વાળી હા 4 પગ વાળી હા એ હાકશે કોણ તારી જવડી હે તારી જવડી ને મારી જવડી તો હું તો સૌ પછી મારી જવડી કેટલીક લાવ્યું છે તારે કેટલીક લાવવાનું છે કે એક તો લાવ્યો હજી બીજી લાવી છે 4 પગ વાળી મારે થોડા 4 પગ છે કે એવું છે હા ઘોડીની વાત છે ને હું કાંઈ ઘોડી જેવી છું આપણે ઘોડી તો મસ્ત ફિટિંગ કરી વાળી છે આવી રીતે હાવ ફિટ કરી દેવી નહીં હા તો આ ઘોડી આપણી થઈ ગઈ પેકિંગ કેમ કે આપણે વ્લોગિંગનો તો એટલો ખર્ચો કર્યો છે જે પગાર તો આપણે શરૂ થયો છે આવવાનો છે કાંઈ આવી તો નથી ગયો હવે આવશે આપણે પગાર કા પણ હજી તો બહુ વાર લાગશે પગાર આવશે પણ બહુ વાર લાગશે એટલે તમે બધા સપોર્ટ કરો એટલે જલ્દી અમે પગાર લાવી નાખી હા એટલે જો આપણે આ નાની એમથી જે વાપરવી સીવી જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ પણ આપણે મોટી વસ્તુ લાવતા જઈશું નહીં હા કેમ કે આપણે વ્લોગિંગમાં ખર્ચો તો ઘણો કર્યો છે એવો નાનો નાનો પણ એવો કંઈ અત્યારે દેખાડવા ન બેસવાનું હોય આ તો આપણે હાથમાં આવ્યું ને તે આપણને યાદ આવી ગયું કેમ કે 2-3 દિવસ માથે પડી હતી એટલે હું હેઠે લઈને આવતી હતી એટલે સીધા જોઈ ગયા તો ફેમિલી જો આપણે ખાઈને પીને થઈ ગયા છે નવરા અને તડકો પણ એવો પડવા માંડ્યો છે હવે તડકો પણ એવો પડવા માંડ્યો છે અને હવે આપણે આરામ કરવાનો છે અને સેજુ આપણે અહીંયા પાછળ તમે જોવો છો જો આવી રીતના કાંઈક ગોદડાનું કામ કરે છે અહીંયા જો આવી રીતના કાંઈક ગોદડા બનાવવા મળી હે ગોદડા નથી બનાવતી કેમ કે આ રૂ છે ને આપણે કેટલાય ટાઈમથી પડ્યું હતું કેમ કે એક આર્યનની ગોદડી વીખી હતી એનું પડ્યું હતું તે હું કહું લાય આની હવે વીખીને નોખું કરી નાખું એટલે આપણે કાંઈક તમારી ગોદડી બનાવી હોય તો કામ આવે ખેતી છે ને ગોદડું બનાવવું છે તમારી ગોદડી બનાવવાની મારે ક્યાં ગોદડીની જરૂર છે ઓઢવા તમારે એ તું ઓઢીએ તારી હાટું જો છે ને આ ગોળ ગોદડી હતી આર્યનની એમાં છે ને આવી રીતે ગોળ ગોળ પટ્ટો જ નીકળ્યો હજે ગોળ જ નીકળે હો
જો છે ને અત્યાર સુધી આર્યનની હતી ને હવે તમારી ગોદડી બનાવી દીધી છે ને મારે જરૂર નથી, તારે જરૂર હોય તો બને નહીં. મારે કાંઈ જરૂર ન હોય. નહીં આવી રીતે છે ને આપણે નોખી કરીને આપણે એક બીજી કાંઈક ગોદડી કા ઓશિકામાં નાખી દેવાનું છે એટલે આપણે રૂનો ઉપયોગ થઈ જાય. એટલું સંદેશી કાંઈ નાખી નથી દેવાનું અને ગમે એ આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે. આવું કહેશે એ તો તમારે ઓશિકા બહુ જાડા જોવે કે નહીં? તે સાડા જોવે તે ત્યાં ઓશિકામાં નાખી દેવું છે. તમારું ઓશિકું થોડું પતલું છે કે નહીં હો, નહીં? આપણે અચલ છે. અચ્છલ નથી કહેતા હતા ને નીસું પડે છે અચલ છે, નીસું કાંઈ નથી પડતું. એ તો આપણે રોન નંબર લાગી ગયો તો કિયનભાઈ નું આવી ગયું હતું એટલે વાડીનું આવે એવું રૂ નથી પાછું આ. કેમ નવીન તારે ઘરેથી લાવી લો છો? મારા ઘરેથી નથી લાવી. તો આર્યનની ગોદડી આપણે તૈયાર લીધેલી હતી એમાંથી નીકળેલું છે. એટલે આમ જો રૂ કેવું એકદમ મસ્ત છે. હા હો, અને વાઈટું બનાવ્યું હોય તો વાઈટું બહુ બનાવો. તું મોટા મોટા વખાણ કહીશ હો. પણ મને વાઈટું બનાવતા આવડતી છે. વાઈટું ઈ નો હાલે, એ માતાજીને કરવાની હોય. શીખવા દો. આ તાર વાળું રૂ આવે કેવું. હવે તમારે આપણે એસી લાવવાનું હોય એવું નથી લાગતું? શેની એસી? બહુ ગરમી થાય છે એની. ગરમી બહુ થાય છે. એસી તો લાવી દો. હે એસી નહીં તો કાંઈ નહીં. કુલર તો લાવી દો. હે કુલર નો લાવો તો કાંઈ નહીં. પંખો તો લાવી દો. હે પંખો નો લાવો તો કાંઈ નહીં. વીંઝણો તો બનાવી દો. હે પછી તમે મને કાંઈક કહેજો પછી હું એમ કહીશ હા આ મેં વાઈટું બનાવી છે જુઓ. કેમ બનાવી? મસ્ત બનાવી ને. કેમ છે? વાઈટ નહીં થારી બરોબર. હું બોલોમાં નકર આગળ ટકો તૂટી જશે આગળ. સારું હાલો ત્યારે આપણે તો જો હવે રૂ કમ્પ્લીટ થઈ ગયું છે ને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.